સ્માર્ટ લોન્ચ, સફળ વેચાણ. આજે આપણે જે વિષયમાં ઊંડા ઉતરવાના છીએ એ છે સ્માર્ટ લોન્ચ, સફળ વેચાણ. ખાસ કરીને તમે જુઓ તો નાસ્તા અને નમકીનના ધંધામાં એવું તો શું થાય છે કે અમુક પ્રોડક્ટ્સ બજારમાં આવતાની સાથે જ છવાઈ જાય છે. અને અમુક બેચારી ક્યારે આવી ક્યારે ગઈ કોઈને ખબર પણ નથી પડતી. બરાબર. આપણે બધાએ આ જોયું છે અને આજે આપણે એ જ સમજવાની કોશિશ કરીશું કે આની પાછળ કોઈ જાદુ છે કે પછી વિજ્ઞાન. એટલે જાદુ તો બિલકુલ નથી. તેની પાછળ એક ચોક્કસ વિજ્ઞાન અને હા કહી શકાય કે થોડું મનોવિજ્ઞાન પણ કામ કરે છે. આપણી આજની જે ચર્ચા છે એનો આધાર ધ સાયન્સ ઓફ રેન્જ સેલિંગ નામના એક બહુ રસપ્રદ સ્ત્રોતમાંથી લીધેલા કેટલાક વિચારો પર છે. અને શરૂઆત એક એવી હકીકતથી કરીએ જે કદાચ દરેક સેલ્સમેનને પોતાની જ વાત લાગશે. અચ્છા. કોઈપણ કંપનીનું લગભગ 80% વેચાણ એની માત્ર 20% પ્રોડક્ટ્સમાંથી જ આવે છે. આ આંકડો જાણીતો છે, 80-20નો નિયમ. પણ જ્યારે મેં એના વિશે ફરી વાંચ્યું ત્યારે મને ખરેખર વિચાર આવ્યો કે આવું કેમ? તમે બહુ સાચા મુદ્દા પર આવ્યા છો. આ 80-20નો નિયમ ખબર છે, એ એક રીતે માનવ સ્વભાવનો અરીસો છે. માનવ સ્વભાવનો? એ કેવી રીતે? જુઓ, આપણે હંમેશા સહેલો અને સુરક્ષિત રસ્તો જ પસંદ કરીએ. સેલ્સમેન પણ એવું જ કરે. જે પ્રોડક્ટ્સ ફટાફટ વેચાય છે, જેના માટે દુકાનદાર સાથે વધારે માથાકૂટ નથી કરવી પડતી, એ એના પર જ ધ્યાન આપે છે. હા, એ તો છે. સહેલું કામ કોને ન ગમે? આમાં કશું ખોટું પણ નથી. પણ આના કારણે પેલી બાકીની 80% પ્રોડક્ટ્સનું શું? એમને તો ક્યારેય પોતાની જાતને સાબિત કરવાનો મોકો જ નથી મળતો. એટલે કે એ પ્રોડક્ટ્સમાં કદાચ હીરો બનવાની ક્ષમતા હોય પણ એમને કોઈ મેદાનમાં ઉતારતું જ નથી. બસ આ જ વાત છે. આ જ આખી સમસ્યાનું મૂળ છે. અને અહીં જ આપણી ચર્ચાનો પાયાનો સિદ્ધાંત આવે છે, જે આખા સ્રોતનો નિચોડ કહી શકાય. પ્રોડક્ટ્સ આપમેળે નથી વેચાતી, તેને વેચવા માટે બનાવવામાં આવે છે. વાહ, આ વાક્ય તો બહુ દમદાર છે. તેને વેચવા માટે બનાવવામાં આવે છે. બરાબર. કોઈ પણ સફળ પ્રોડક્ટ પાછળ એક મજબૂત પ્લાનિંગ અને ખૂબ મહેનત હોય છે. તો આ 80-20 નિયમની ફિલ્ડ પર શું અસર થાય છે એ સમજવા માટે સ્રોતમાં સુરેશ નામના એક સેલ્સમેનની વાત છે. મને લાગે છે કે એનાથી આખી પરિસ્થિતિ સ્પષ્ટ થઈ જશે. હા, ઉદાહરણથી વાત જલ્દી સમજાય છે. તો સુરેશ તેની કંપનીનો સારો સેલ્સમેન હતો, પણ એની એક જ સ્ટાઇલ હતી પોતાની 3-4 હીરો પ્રોડક્ટ્સ વેચવાની. જે દુકાનદાર સામેથી માગે બસ એ જ આપવાનું. નવી પ્રોડક્ટ્સ પર એનું ધ્યાન જ નહીં. અને આ સુરેશની વાર્તા તો મને લાગે છે કે લગભગ દરેક સેલ્સ ટીમમાં જોવા મળતી હશે. જે ચાલે છે એ જ ચલાવવાની આરામદાયક આદત પડી જાય છે, ખરું ને? બિલકુલ. પણ એક દિવસ સુરેશના સિનિયર મેનેજરે તેને બોલાવ્યો, એના વેચાણના આંકડા જોયા અને એક સીધોસટ સવાલ પૂછ્યો. સુરેશ, આ મહિને કંપનીએ જે 5 નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરી છે એ તે કેટલા રિટેલર્સને ખાલી બતાવી છે? અને સુરેશ પાસે કોઈ જવાબ નહોતો, બરાબર? એક પણ નહીં. તે ચૂપચાપ ઊભો રહ્યો. અને ત્યારે તેના મેનેજરે જે કહ્યું એ દરેક સેલ્સ પ્રોફેશનલ માટે શીખવા જેવું છે. તેમણે બહુ શાંતિથી સમજાવ્યું, સુરેશ, એક સાંકળ યાદ રાખ. એક સાંકળ? હા. પ્રોડક્ટ વેચાય તે પહેલા તે ગ્રાહકને દેખાવી જોઈએ. દેખાય તે પહેલા તે દુકાનના છાજલી પર હોવી જોઈએ. ઓકે. છાજલી પર હોય તે પહેલા તારી પાસે તેનો સ્ટોક હોવો જોઈએ. અને સ્ટોક હોય તે પહેલા તારા ડિસ્ટ્રીબ્યુટરે યોગ્ય માત્રામાં ઓર્ડર આપવો જોઈએ. જો આ સાંકળની પહેલી કડી એટલે કે ઓર્ડર જ નબળો હોય તો પછી આખી સાંકળ જ તૂટી જાય. વેચાણ સુધી તો વાત જ ન પહોંચે. બસ એ દિવસે સુરેશને સમજાયું. એના મગજમાં એક ઝબકારો થયો. તે હંમેશા એવું માનતો હતો કે નવી પ્રોડક્ટ્સ માર્કેટમાં ચાલતી જ નથી. પણ સત્ય એ હતું કે તેણે એ પ્રોડક્ટ્સને ચલાવવાનો ક્યારેય દિલથી પ્રયત્ન જ નહોતો કર્યો. એને સમજાયું કે પ્રોડક્ટ નબળી નહોતી, મારું લોન્ચ નબળું હતું. અને આ એક આહા મોમેન્ટ છે. સમસ્યા પ્રોડક્ટમાં શોધવાને બદલે તેને બજાર સુધી પહોંચાડવાની પ્રક્રિયામાં શોધવી. મોટાભાગના નિષ્ફળ લોન્ચનું મૂળ કારણ આ જ હોય છે. તો ચાલો આ નબળો લોન્ચ શબ્દને જરા ઊંડાણથી સમજીએ. સ્રોત મુજબ આનું પહેલું અને સૌથી મોટું કારણ છે અપૂરતો સ્ટોક, એટલે કે લો ક્વોન્ટિટી. હા, આને સમજવા માટે એક સરળ ગણિત આપેલું છે. માની લો કે એક સેલ્સમેનને 50 દુકાનોમાં એક નવી પ્રોડક્ટ લોન્ચ કરવાની છે. અને કોઈ મોટા ઓર્ડરની વાત નથી. ધારો કે દરેક દુકાનમાં શરૂઆતમાં માત્ર 2 પેકેટ જ મૂકવા છે. બરાબર.
જેથી દુકાનદારને પણ જોખમ ના લાગે? તો 50 દુકાનો માટે ઓછામાં ઓછા 100 પેકેટનો સ્ટોક જોઈએ? આ ગણિત તો એકદમ સીધું છે. બિલકુલ. પણ હવે વિચારો કે જો ડિસ્ટ્રીબ્યુટર કોઈ કારણસર ફક્ત 40 પેકેટનો સ્ટોક લાવે, તો શું થાય? સેલ્સમેન પાસે ટાર્ગેટ 100 પેકેટનો છે, પણ હાથમાં માત્ર 40 જ છે. પરિણામ સ્પષ્ટ છે. જે લોન્ચ 50 દુકાનોમાં ધમાકેદાર રીતે થવાનું હતું, તે હવે માંડ 20 દુકાનોમાં ધીમા અવાજે થશે. અને બાકીની 30 દુકાનો? એમને તો ખબર પણ નહીં પડે કે આવી કોઈ પ્રોડક્ટ બજારમાં આવી છે. અને પછી મહિનાના અંતે જ્યારે વેચાણના આંકડા જોવામાં આવે, ત્યારે એક ખોટી છાપ ઊભી થાય છે. શું છાપ? મેનેજમેન્ટ કહે છે, જુઓ, આ પ્રોડક્ટની બજારમાં કોઈ માંગ જ નથી. જ્યારે સાચી વાત તો એ છે કે માંગ બનાવવાનો ક્યારેય વ્યવસ્થિત પ્રયત્ન જ થયો નહોતો. પ્રોડક્ટ ગ્રાહક સુધી પહોંચી જ નહીં. તો માંગ ક્યાંથી બનવાની હતી? બિલકુલ. આ તો મેદાનમાં ઉતર્યા વગર જ મેચ હારી જવા જેવી વાત થઈ ગઈ. પણ અહીં મને એક સવાલ થાય છે. હું એક ડિસ્ટ્રીબ્યુટરની જગ્યાએથી વિચારું તો મને પણ એમ થાય કે ભાઈ, એક નવી અજાણી પ્રોડક્ટ માટે હું આટલો મોટો સ્ટોક લઈને મારું રોકાણ શા માટે જોખમમાં નાખું? આ દલીલ પણ સાચી છે, નહીં? આ ખૂબ જ મહત્વનો અને વ્યવહારુ પ્રશ્ન છે. અને ના, એ દલીલ બિલકુલ ખોટી નથી. અહીં જ સ્માર્ટ લોન્ચ અને નબળા લોન્ચ વચ્ચેનો બીજો મોટો તફાવત આવે છે. અચ્છા. સ્માર્ટ લોન્ચનો અર્થ માત્ર સ્ટોક મંગાવવો એવો નથી, પણ ડિસ્ટ્રીબ્યુટરને એ સ્ટોક મંગાવવા માટેનો આત્મવિશ્વાસ આપવો એ પણ છે. એ કેવી રીતે? સેલ્સમેનનું કામ અહીં માત્ર ઓર્ડર લેવાનું નથી, પણ એક સલાહકાર બનવાનું છે. તે ડિસ્ટ્રીબ્યુટરને એક નાનો પણ મજબૂત પ્લાન આપી શકે છે. જેમ કે આપણે શરૂઆતમાં માત્ર 20 મુખ્ય દુકાનો પર ધ્યાન આપીશું. ત્યાં સેમ્પલિંગ કરાવીશું, એક નાનું પોસ્ટર લગાવીશું. જો અહીંથી સારો પ્રતિસાદ મળશે, તો જ આપણે આગળ વધીશું. જ્યારે તમે માત્ર સ્ટોક મંગાવો એમ કહેવાને બદલે આવો સાથે મળીને આને સફળ બનાવીએ એવો અભિગમ રાખો છો, ત્યારે ડિસ્ટ્રીબ્યુટરનો વિશ્વાસ વધે છે. આ બહુ રસપ્રદ વાત છે. એટલે કે લોન્ચની નિષ્ફળતાનું કારણ માત્ર ઓછો સ્ટોક નથી, પણ એ ઓછા સ્ટોક પાછળ રહેલો વિશ્વાસનો અભાવ અને અધૂરી તૈયારી છે. બરાબર. આનાથી જોડાયેલો બીજો એક સવાલ જે ઘણીવાર સેલ્સ મીટિંગમાં ચર્ચાય છે. શા માટે એક જ પ્રોડક્ટ એક શહેરમાં સુપરહિટ હોય અને બાજુના જ શહેરમાં સુપરફ્લોપ? આનો જવાબ પણ ફરી એકવાર લોન્ચની ગુણવત્તામાં છુપાયેલો છે. કેવી રીતે? ચાલો બંને વિસ્તારોની સરખામણી કરીએ. જે વિસ્તારમાં વેચાણ વધુ છે, ત્યાં શું થયું હશે? ત્યાંના ડિસ્ટ્રીબ્યુટરે યોગ્ય માત્રામાં સ્ટોક મંગાવ્યો હશે, કારણ કે ત્યાંના સેલ્સમેને તેને વિશ્વાસ અપાવ્યો હશે. અને પછી સેલ્સમેને એ સ્ટોકને વધુમાં વધુ દુકાનો સુધી પહોંચાડ્યો હશે. એટલું જ નહીં, તેણે દુકાનદારને એ પણ સમજાવ્યું હશે કે આ પ્રોડક્ટ કેમ વેચાશે. આનાથી એક સકારાત્મક ચક્ર શરૂ થયો. વધુ સ્ટોક, વધુ દૃશ્યતા, વધુ વેચાણ અને વધુ ઓર્ડર. બરાબર. અને જે વિસ્તારમાં તે નિષ્ફળ ગઈ, ત્યાં આનાથી બરાબર ઉલટું થયું હશે. ઓછો સ્ટોક, ઓછું વિતરણ. દુકાનદારોમાં ઉત્સાહનો અભાવ અને પરિણામે ઓછું વેચાણ. એક નકારાત્મક ચક્ર શરૂ થઈ ગયું. અને પછી દોષનો ટોપલો કોના પર ઢોળાય છે? પ્રોડક્ટ પર. જ્યારે ફરી એકવાર નિષ્કર્ષ એ જ નીકળે છે, પ્રોડક્ટ નિષ્ફળ ન ગઈ, લોન્ચ નિષ્ફળ ગયો. આ વાતને સમર્થન આપતું એક ખૂબ જ ધારદાર વાક્ય આપણા શ્રોતાઓમાં છે, જે એક વિશ્વકક્ષાની એફએમસીજી કંપનીના સિનિયર જનરલ મેનેજરે કહ્યું હતું. કયું વાક્ય? એમણે કહ્યું હતું, જો તમે કોઈ પ્રોડક્ટને મારી નાખવા માંગતા હો, તો તેને અપૂરતા સ્ટોક અને અપૂરતી તૈયારી સાથે લોન્ચ કરી દો. ઓહો! આ વાક્ય ખરેખર વિચારવા જેવું છે. આ માત્ર એક કહેવત નથી, આ એક ચેતવણી છે. સાચી વાત. અને આ જ સિદ્ધાંતને આપણે ઉલટી રીતે પણ જોઈ શકીએ છીએ. આજે જે પ્રોડક્ટ્સ આપણી હીરો પ્રોડક્ટ્સ છે, એ શા માટે સફળ છે? શું તે રાતોરાત સફળ થઈ ગઈ? ના, બિલકુલ નહીં. ભૂતકાળમાં કોકે તેના પર ખૂબ મહેનત કરી હતી. તેને યોગ્ય માત્રા, યોગ્ય વિતરણ અને યોગ્ય પ્રયત્નો સાથે લોન્ચ કરી હતી. તેની સફળતા કોઈ જાદુ નથી, એ એક સ્માર્ટ લોન્ચનું પરિણામ છે. તો આનો અર્થ એ થયો કે જે પ્રોડક્ટ્સ આજે સંઘર્ષ કરી રહી છે, તેમાં પણ હીરો બનવાની ક્ષમતા હોઈ શકે છે? ચોક્કસપણે. અને આના પરથી દરેક સેલ્સમેન અને ડિસ્ટ્રીબ્યુટરે પોતાની જાતને કેટલાક સવાલો પૂછવાની જરૂર છે, માત્ર બીજાને દોષ આપવાને બદલે. જેમ કે પહેલો સવાલ, શા માટે આ પ્રોડક્ટ બીજા વિસ્તારોમાં ધૂમ મચાવે છે, પણ મારા વિસ્તારમાં નહીં?
શું ત્યાંના લોકોનો સ્વાદ અલગ છે કે પછી ત્યાં કામ કરવાની રીત અલગ છે? અને પછી બીજો વધુ ઊંડો સવાલ, જે સફળ વિસ્તારો છે, શું ત્યાંના સેલ્સમેને ડિસ્ટ્રીબ્યુટરને વધુ સ્ટોક લેવા માટે વધુ સારો પ્લાન આપ્યો હતો? શું તેને દુકાનદારોને પ્રોડક્ટ વેચવા માટે વધુ સારી રીતે તૈયાર કર્યા હતા? અને છેલ્લે, શું હું પણ એવું કરી શકું? બરાબર. જ્યારે કોઈ આ પ્રશ્નોના પ્રામાણિકપણે જવાબ આપશે ને, ત્યારે તેને સમસ્યાનું મૂળ દેખાવા લાગશે. અને 90% કિસ્સાઓમાં જવાબ એ જ મળશે કે દોષ પ્રોડક્ટનો નહોતો, પ્રક્રિયાનો હતો. આખી વાતને વધુ સરળ બનાવવા માટે આપણા સ્રોતમાં માતા-પિતાને બાળકની સરખામણીનું એક ખૂબ જ સુંદર ઉદાહરણ છે. અચ્છા. કલ્પના કરો કે એક ઘરમાં માતા-પિતા પોતાના બાળક માટે પરીક્ષાનું પાઠ્યપુસ્તક ખરીદીને લાવતા જ નથી. બાળક સ્વાભાવિક રીતે ભણી શકતું નથી અને પરીક્ષામાં ઓછા માર્ક્સ લાવે છે. અને પછી શું થાય છે? માતા-પિતા બાળકને ઠપકો આપે છે. તેઓ કહે છે કે અમારું બાળક ભણવામાં નબળું છે. પણ શું ખરેખર બાળક નબળું છે? ના, સત્ય તો એ છે કે બાળક નબળું નહોતું, પુસ્તક ક્યારેય આવ્યું જ નહીં. બરાબર. ભણવા માટે જે મૂળભૂત સાધનની જરૂર હતી તે જ ગેરહાજર હતું. અને આ જ વાત આપણા વેચાણના વ્યવસાયમાં લાગુ પડે છે. કેવી રીતે? જ્યારે કોઈ નવી પ્રોડક્ટ નિષ્ફળ જાય છે ત્યારે આપણે કહીએ છીએ કે પ્રોડક્ટમાં દમ નથી. પણ વાસ્તવિકતા એ હોઈ શકે છે કે પ્રોડક્ટ નબળી નથી, લોન્ચ નબળું છે. અને અહીં લોન્ચ એટલે માત્ર સ્ટોક નહીં, પણ આખી તૈયારી. પ્રોડક્ટને સફળ થવા માટે જે પુસ્તક એટલે કે યોગ્ય સ્ટોક, યોગ્ય પ્લાનિંગ અને યોગ્ય પ્રચારની જરૂર હતી તે ક્યારે મળ્યું જ નહીં. એકદમ સાચી વાત. આના પરથી વેચાણનું એક સરળ સૂત્ર બને છે, જે સ્રોતમાં પણ છે. વધુ પ્રોડક્ટ્સ, વધુ વેચાણ, વધુ નફો. બરાબર. જે સેલ્સમેન તેની બેગમાં સંપૂર્ણ રેન્જ લઈને બજારમાં જાય છે, તે દુકાનદારને વધુ વિકલ્પો આપે છે અને દરેક દુકાનમાંથી વધુ કમાણી કરવાની તક ઊભી કરે છે. તો આજની આપણી ચર્ચાનો સાર એ છે કે પ્રોડક્ટ્સ પોતાની મેળે દોડતી નથી. તેને ધક્કો મારવો પડે છે, તેને ગતિ આપવી પડે છે. અને આ ગતિની શરૂઆત એની શરૂઆત હંમેશા એક સ્માર્ટ, સુનિયોજિત અને સંપૂર્ણ લોન્ચથી થાય છે. અપૂરતી તૈયારી સાથે કરેલું લોન્ચ એ રેસ શરૂ થતાં પહેલા જ હારી જવા બરાબર છે. અને દરેક સેલ્સમેન માટે એક અંતિમ, યાદગાર વાક્ય જે તેઓ તેમની સાથે લઈ જઈ શકે છે તે છે, તમે જેટલું સ્માર્ટ લોન્ચ કરશો તેટલું શાનદાર વેચાણ કરશો. બિલકુલ. સફળતાની ચાવી લોન્ચની ગુણવત્તામાં છુપાયેલી છે. અને હું શ્રોતાઓ માટે એક વિચાર સાથે આ ચર્ચાને સમાપ્ત કરવા માંગીશ. ચોક્કસ. જરા કલ્પના કરો, આવતા મહિને તમારી કંપનીની પ્રોડક્ટ લિસ્ટમાંથી માત્ર એક એવી નવી કે ઓછી વેચાતી પ્રોડક્ટ પસંદ કરો અને નિર્ણય કરો કે તમે તેને તમારી સૌથી સફળ હીરો પ્રોડક્ટની જેમ જ ટ્રીટ કરશો. એટલે કે એના માટે પણ એટલી જ મહેનત કરવાની. હા, તેના માટે એક નાનો બિઝનેસ પ્લાન બનાવો, ડિસ્ટ્રીબ્યુટર સાથે મળીને પૂરતો સ્ટોક ગોઠવો, તમારા 10 મુખ્ય રિટેલર્સને પૂરા ઉત્સાહ અને પ્લાનિંગ સાથે એ પ્રોડક્ટ વિશે સમજાવો. જુઓ તો ખરા, શું પરિણામ અલગ આવે છે? મને લાગે છે કે આ પ્રયોગ ચોક્કસપણે વિચારવા જેવો છે. ચોક્કસ. અને આજના વિશ્લેષણનો નૈતિક સાર એક જ વાક્યમાં છે: જેટલું સારું લોન્ચ તેટલું સારું વેચાણ.